હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રાજગરાની ધાણી। તો આ ધાણી તમે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો। આ રાજગરાની ધાણીમાંથી તમે લાડુ કે ચીકી કે મુખવાસ બનાવી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો રાજગરાની ધાણી ફોડવા માટે અહીંયા મેં લીધો છે 1 વાટકો રાજગરો। તો આ રીતના રાજગરો તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને ઇઝીલી મળી જશે। આપણે ખાલી રાજગરો એક જ જોઈશે ધાણી ફોડવા માટે। આ ધાણી મોરી જ હોય છે। તો અહીંયા મેં કઢાઈ લીધી છે, કોઈ પણ કઢાઈ લેવાની જાડી। ગેસને ચાલુ કરીને કઢાઈ ગરમ થવા દઈશું। કઢાઈને એકદમ ગરમ થવા દઈશું। એની અંદર કાંઈ નાખવાનું નથી, ખાલી કઢાઈને જ આપણે ગરમ કરવાની છે। તો આ કઢાઈ આપણી એકદમ ગરમ થઈ ગઈ છે। તો 1 ચમચી કઢાઈમાં રાજગરો નાખીને ગેસને આપણે ધીમું કરી દેવાનો। રાજગરો ગરમ થાય એટલે તરત આ રીતના ફૂટવા માંડશે। તો આપણે કોઈ પણ કપડું લઈને એને આ રીતના દબાવવાનું, એટલે ધાણી ફૂટીને બહાર ઉડે નહીં। એકદમ સરસ ફૂટવા માંડશે। તો આ ધાણી આપણી સરસ થઈ ગઈ છે। હવે તેને બીજા વાસણમાં કાઢી લઈશું। આ રીતના સરસ ફૂટી જશે બધી। તો હવે બીજી વાર આપણે રાજગરો નાખીએ ને ત્યારે કઢાઈને સરસ ગરમ થવા દેવાની। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખીશું, બહુ હાઈ નહીં। આપણે કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું, એટલે ચોટે નહીં કઢાઈમાં। જો કઢાઈ આપણી સરસ ગરમ થઈ હશે ને તો ધાણી આપણી સરસ ફૂટશે। રાજગરાની ધાણીને હવે ઝીણા ચાયણામાં નાખીને ચારી લઈએ, જેથી કોઈ રાજગરાનો દાણો કે ફૂટા વગરનો હોય તે નીકળી જાય। તો આ રાજગરાની ધાણીને આપણે ચારી લીધી છે। તો તૈયાર છે રાજગરાની ધાણી। તો 1 વાટકો આપણે રાજગરો લીધો તો એની 3 ગણી ધાણી બની છે આપણી। તો આ ધાણી તમે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો। આ રાજગરાની ધાણીમાંથી તમે લાડુ કે ચીકી કે મુખવાસ બનાવી શકો છો। આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।